હે ગુજરાત, તે એવા તે કેવા પાપ કર્યા કે મફત વીજળી મળતી નથી? નાણામંત્રી નિર્મલા સીતારામનનું બજેટ ગણતરીના કલાકોમાં રજૂ થશે. બજેટ મોંઘવારીમાં વધારો કરશે કે ઘટાડો તેની ચર્ચા સામાન્ય પ્રજા અને કરદાતાઓ કરી રહ્યા છે અને એવી જ એક ચર્ચા ગુજરાતમાં શરૂ થઈ છે કે જો अगर दिल्ली में मिल सकती है, अगर पंजाब में मिल सकती है, तो गुजरात में क्यों नहीं मिल सकती? बिल्कुल मिल सकती है, बिल्कुल मिलेगी, पक्का मिलेगी। આ સવાલ પંજાબના આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદમાં કર્યો છે. અમે દિલ્હીમાં મફત વીજળી આપી, પંજાબમાં મફત વીજળી આપી રહ્યા છીએ, તો ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી છે છતાં લોકોને કેમ મફત વીજળી આપતી નથી? એવો સવાલ માત્ર સીએમ માન જ નહીં પરંતુ સૌ કોઈ કરી રહ્યા છે. બિહારમાં ચૂંટણી વખતે ભાજપ અને જેડીયુએ 1 કરોડ મહિલાઓને 10-10 હજાર આપ્યા. મધ્યપ્રદેશમાં ભાજપ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપે છે. મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને 2100 રૂપિયા ભાજપ સરકાર આપે છે. દિલ્હીમાં ભાજપ સરકારે કેજરીવાલની જેમ મફત વીજળી આપવાનું ચાલુ રાખ્યું છે, પણ ગુજરાતનું નામ આવે એટલે ભાજપ વાળા કૂદીને કહે કે ગુજરાત તો સમૃદ્ધ છે. અલ્યા ભાઈ, રાજ્યમાં 90% ઘરોમાં 15 કિલોના સિંગતેલના ડબ્બા બંધ થઈ ગયા. આખા વર્ષનું કરિયાણું ભૂતકાળ બની ગયું છે. વીજળી મોંઘી, પેટ્રોલ મોંઘું, દાળ મોંઘી, બસ ભાડા મોંઘા, છતાં ગુજરાત સમૃદ્ધ. ભાજપ વાળા સાંભળી લો, સમૃદ્ધ ગુજરાતમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ 3 કરોડ 48 લાખથી વધુ લોકો એટલે કે આશરે 72 લાખ પરિવારો સરકારી અનાજ પર નિર્ભર છે. તમારી તિજોરી ભરાય છે અને લોકોના ખિસ્સા ખાલી થાય છે. તો હે ગુજરાત, તે એવા તે કેવા પાપ કર્યા કે તને મફત વીજળી મળતી નથી? ધન્યવાદ, આભાર.